પોરબંદરમાં ભાવેશ્વર મહાદેવનું આશરે 120 વર્ષ જૂનું મંદિર આવેલું છે. મહાદેવજીના આ મંદિરની રચના અનોખી છે. કહેવાય છે કે મંદિરના નિર્માણમાં લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરને પરંપરાગત શૈલીમાં પથ્થરો અને પ્રાચીન કળાના આધારે બનાવવામાં આવ્યું છે. મજબૂતાઈ અને ભવ્યતા સાથે ઉભેલા આ મંદિરમાં પ્રવેશતા આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. ભાવેશ્વર મહાદેવના મંદિરે ઘણા વર્ષોથી આવું છું. હું અહીંયા જ પહેલાં રહેતી, પણ હાલમાં અત્યારે દુબઈ સાસરે છું અને જ્યારે બી આવું છું ત્યારે ભાવેશ્વર મહાદેવે અચૂક આવું જ છું. ડેઈલી સવારે આવું જ છું અને મને એટલી શાંતિ ને સુખ શાંતિનો અનુભવ થાય છે કે અમારી બધી ચિંતા મહાદેવ દૂર કરે છે અને વારંવાર અમે આવવાનું મન થાય. હું જ્યારે આવું ત્યારે અચૂક આવું જ છું. આ મંદિર સાથે જોડાયેલી એક લોકપ્રિય અને અદ્ભુત કથા આજે પણ લોકોમાં આસ્થા જગાવે છે. કહેવાય છે કે પોરબંદરના મહારાણીને મહાદેવજીએ 4 વખત સ્વપ્નમાં આવી દર્શન આપ્યા હતા અને પોતે ક્યાં રહેલા છે તેનો સંકેત આપ્યો હતો. એટલે મહારાણીએ રાજ્યના લોકો અને પૂજારીઓ સાથે ચર્ચા કરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પોરબંદરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલ સિંગડા ગામની સિંગડા નદીમાં શિવલિંગ રહેલું છે. આ મંદિર બનતું હતું ત્યારે ભાવસિંહજી મહારાજને વાત કરી તો મહારાજશ્રીએ કીધું કે ત્યારના આપણા જેઠવા કુળના બધા જેટલા રાજાઓ થયા એ બધા ધાર્મિક અને ભક્તિભાવવાળા હતા. તો ભાવસિંહજી મહારાજ કે તો આપણે આ મહાદેવજીને અહીંયા જ પધરાવીએ. એટલે એ વખતમાં 7 ગાડા લઈને આ શિવલિંગને ત્યાંથી સિંગડા નદીથી અહીં લઈને આવ્યા ને આ શિવલિંગ જેટલી બહાર છે એનાથી 10 ગણી જમીનની અંદર છે. એટલે શિવલિંગનું એટલી લંબાઈ છે કે સ્વયંભૂ પોતે પ્રગટ થયેલા છે નદીની અંદરથી. શિવલિંગના જમીન પર દેખાતા ભાગથી 10 ગણો ભાગ જમીનની અંદર આવેલો છે. એટલે આ મંદિર પ્રત્યેની ભક્તિ અને રહસ્ય વધુ ગાઢ બને છે. રોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. ભાવેશ્વર મહાદેવ માત્ર શિવ મંદિર નથી, પરંતુ શિવ પંચાયતન તરીકે પણ ઓળખાય છે. મંદિરના પટાંગણમાં હનુમાનજી મહારાજ, વિષ્ણુ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, ગણપતિ દાદા અને વાઘેશ્વરી માતાજીના મંદિરો પણ આવેલા છે. ભક્તો માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ મહાદેવ પાસે પોતાની અરજી અથવા પ્રાર્થના મૂકે છે ત્યારે આજુબાજુના તમામ દેવતાઓ પંચાયતન રૂપે તેની પ્રાર્થનાને મહાદેવ સુધી પહોંચાડે છે. તમે તમારી કોઈ પણ મુશ્કેલી આ મંદિરમાં જણાવો એટલે મહાદેવ પછી આ પંચાયત સાથે ચર્ચા કરી અને પછી તમારો મુશ્કેલી દૂર કરે છે. અને આ મંદિરમાં હજારો માણસો આવે છે અને વર્ષમાં ઘણા બધા અહીંયા પ્રોગ્રામો થાય છે, જેવા કે સુંદરકાંડના પાઠ થાય છે, ભજન કીર્તન થાય છે, રામધૂન થાય છે. અને અહીંના પૂજારી છે એ અશ્વિનભાઈ, એ પણ ખૂબ ભાવભેરની પૂજા કરે છે
અને અંદર જે લોકો પૂજા કરવા આવે છે એની દરેકની મનોકામના પૂર્ણ થાય છે. હું દરરોજ આ રીતે મારો રૂટીન જ છે. સવારે ઉઠીને દરરોજ હું અહીંયા આવું છું દર્શન કરવા. અને વિશેષતા તો એવી છે કે ભાવેશ્વર મંદિર, ભાવેશ્વર એટલે કે ભાવસ્ય ઈશ્વર ભાવેશ્વર. આપણે જે કલયુગ અટાણે ચાલુ છે ત્યાં કલયુગમાં ભાવનું વધારે મહત્વ છે. આપણે ભગવાન પ્રત્યે જેવો ભાવ રાખશું એટલું આપણે વધારે સારું ફળ મળશે. એટલા માટે જ અને હું તો અહીંથી મારી ડેઈલી રૂટીનની શરૂઆત જ અહીંથી થાય છે. ગમે એ તહેવાર હોય, રામનવમી હોય, ગમે એ હોય, શ્રાવણ મહિનો હોય, શ્રાવણ મહિનો તો સ્પેશિયલ હોય જ છે બધા માટે. એટલે મારી રૂટીન અહીંથી ચાલુ થાય છે. અને હું નાનો હતો ત્યારથી મારું એક મને રૂટીન મારા દાદા ને એ લોકો આવતા એટલે એના સાથે સાથે હું જોડાયેલો છું. અને હું જ્યારથી ધોરણ 9થી આ પાઠશાળામાં જોઈન થયો અને મારો વધારે અતૂટ સંબંધ છે ભાવેશ્વર મહાદેવ સાથે. મંદિરમાં વર્ષ દરમિયાન આવતા તમામ હિન્દુ તહેવારો ખૂબ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે. વહેલી સવારથી જ લોકો બિલીપત્ર, દૂધ, જળ, પુષ્પ અને ધતુરા અર્પણ કરીને મહાદેવની પૂજા કરે છે. ઘણા ભક્તો અહીં માનતાઓ રાખે છે અને માનતા પૂર્ણ થતા ફરી મહાદેવના દર્શન કરવા આવે છે. કોઈ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે તો કોઈ આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે મહાદેવજીને યાદ કરે છે. હું ભાવેશ્વર મંદિરે વર્ષોથી આવું છું. મારો સવારનો રોજ નિયમ છે. હું રોજ સવારે અહીંયા આવું છું અને અહીંયા આવવાથી મનની ધન્યતા અને શાંતિની અનુભૂતિ થાય છે. શ્રાવણ મહિનામાં પણ અલૌકિક દર્શનનો લાભ આપવામાં આવે છે. સાંજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. પરંતુ હું રોજ સવારે અહીંયા આવી અને દૂધનો લોટો ચડાવું છું, જળ ચડાવું છું, બીડીપત્ર ચડાવું છું અને ધન્યતાની અનુભૂતિ કરું. મારા જીવનમાં જે કંઈ મુશ્કેલી આવે અને હું દાદાના શરણે જાઉં છું તો દાદા મારું સાંભળે છે. એટલી મને અંદરથી ખુશી થાય છે. મહાદેવની એટલી કૃપા અહીંયા મંદિરમાં જોવા મળે છે. હું આમ તો રોજ આવતો હોઉં છું પ્રાર્થના કરવા. મંદિર ઘણું ચમત્કારી છે. એમ મને મહાદેવ ઉપર ને બધા ભગવાન ઉપર તો શ્રદ્ધા હતી જ. પછી મને મમ્મીએ આ મંદિર બતાવ્યું. તેથી હું રોજ અહીંયા આવું છું અને હું પૂજા કરું, જલ ચડાવું, દૂધ ચડાવું અને મહાદેવ પાસે જે ઈચ્છા રાખીએ એ પૂર્ણ થાય જ છે. એમ આમ બહુ જ સ્પિરિચ્યુઆલિટી લાગે એકદમ આમ, અને મગજ એકદમ શાંત થઈ જાય. આખો દિવસની જે થકાશ હોય એ બધી ઉતરી જાય અને આમ ભક્તિમાં લીન થઈ જાય આપણે. સાચા હૃદયથી પ્રાર્થના કરતા દરેક ભાવિ ભક્તોને ભાવેશ્વર મહાદેવ સાંભળે છે. પોરબંદર શહેરમાં ભાવેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનીને ઊભું છે. અહીં આવતા દરેક ભક્તને એક અનોખી શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. સદીઓ જૂની આસ્થા, ચમત્કારિક કથાઓ અને ભક્તિની પરંપરા સાથે ભાવેશ્વર મહાદેવ મંદિર પોરબંદરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ બની ગયું છે. હર હર મહાદેવના નાદ સાથે ભક્તો અહીંથી આશીર્વાદ લઈને જીવનમાં નવી શક્તિ અને આશા સાથે પરત ફરે છે.